એ ગામડું ને શહેર ઈ શહેર, જેને જ્યાં ફાવે ન્યા કરે લીલા લેર. લ્યો બોલો, કોક એમ કે ગામડા જેવી મજા નહીં અને કોક એમ કે શહેર જેવી મજા નહીં, પણ મને તો એમ લાગે જ્યાં આપણને ફાવે એની જેવી મજા ક્યાંય નહીં. કેમ એકલા એકલા બોલો? એ તમારી વાટે ઊભો તો એકલા એકલા બોલતો તો. ઠીક. અને તમે કેમ ડોલ લઈને આટા મારો? એ ડોલમાં બરફનું પાણી લાવ્યો. શું કામ? એ આજે નવી રમત રાખવાની છે. હું નવી રમત રાખવાની? શિયાળો કેવો છે, કોકની ઉપર બરફનું પાણી નાખવાનું, જોઈ થથી જાય ને તો એના પૈસા જાય, નકર આપણે ડબલ પૈસા દેવાના. ના રે ના, એવી રીતે કઈ રમત રખાતી છે? ભોળા દાદા ને કેહા કાકા ને જમરૂ કાકા ની બધા છે હાવ ગઢા, એની ઉપર બરફનું પાણી નાખ્યું હોય ને હા વયો ગયો હોય તો આપણે હલવાઈ જાવી. ઈ હાસુ હો? તો પછી એવી કઈ થોડી રમત રખાય? તો પછી મારા મગજમાં બીજો પ્લાન છે જ તૈયાર. નવો ધંધો કરવી તો? હું નવો ધંધો કરવાનો? મોબાઈલ નું ચાર્જિંગ કરવાનું કરવી તો? એટલે કોકના મોબાઈલ માં ચાર્જિંગ ઉતરી જાય એને આપણે મોબાઈલ ચાર્જિંગ કરી દેવાનો અને 20 રૂપિયા લઈ લેવાના. મોબાઈલ ચાર્જિંગ કરતા તો કલાક થાય, કલાકના 20 રૂપિયા આવે, ઈ કારે પૈસા ભેગા થાય? યો બોલો, મારા મગજમાં જે પ્લાન હતા ઈ મેં તમને કીધા. પણ તમે ચિંતા હું કામ કરો? હું નવી રમત વિચારીને આવ્યો છું. હું ઓર આવો લ્યો. હે તો રમતમાં પૈસાનો ઢગલો થાય. હું હાલો તો કરો તૈયારી. લ્યો બોલો, અહીંયા ખાટલામાં ગોદડાનો ઢગલો કરીને ભોળા દાદા ક્યાંક વૈયા ગયા અને પાછા મને એમ કે તું કાઈ કામ નથી કરતો. હવે આ ગોદડા ઓયડીમાં મારે જ મૂકવા પડશે ને. એમ ગોદડા ઓયડીમાં નથી મૂકવા, કોકને અહીંયા બોલાવવું પછી ગોદડા ઓયડીમાં મૂકવા છે. એટલે ભોળા દાદાને ખબર તો પડે કે મેં ઓયડીમાં ગોદડા મૂક્યા હતા. આમ અમથાભાઈ આટા મારે એને બોલાવું. એ અમથાભાઈ અહીંયા આવો તો. અમથાભાઈ ને સાક્ષીમાં રાખવા છે, એટલે કેવા થાય ને પૂછો અમથાભાઈ ને મેં ગોદડા ઓયડીમાં મૂક્યા. હેલા શું કામ છે? એ તમારે અહીંયા થોડીક વાર ઊભું રહેવાનું છે. શું કામ? એ મારે ગોદડા ઓયડીમાં મૂકવા ને એટલે. પણ તારે ઓયડીમાં ગોદડા મૂકવા તો મારે શું કામ ઊભું રહેવું? એ ભોળા દાદા પછી મારી વાત હાચી નથી માનતા. ઈ એમ કે તું કાઈ કામ કરતો નથી એટલે તમારે સાક્ષીમાં ઊભું રહેવાનું છે. પણ એલા ડોહો છે દેવો, તું ગમે એટલું કામ કરીશ ને તો તારી વાત હાચી નહીં માને. આ ઈ વાત હાચી, હું ગમે એટલું કામ કરું ને તો ઈ એમ જ કે તું કાઈ કામ જ નથી કરતો. તું તો બહાર ગામનો છો અને બે એક ગામના છવી અને પાડોશી છવી, તોય મારી વાત હાચી નથી માનતો તો તારી વાત તો ક્યાંથી માને? ઈ બધી મને ખબર છે, પણ હું વાટે છું. મેં કીધું ડોહો ટકી જાય પછી 500 વીઘા જમીન મારી જ છે ને. એટલે તારું મગજ તો એમ હાલે, હું મને એમ હતું તારામાં બુદ્ધિ નથી. હવે એવી કાંઈ વાત નથી, હું નકર તો ડોહા રે અડધી કલાકે ન રહો. હે ભોળા દાદા તમે હજી હુતા થા? એ ભોળા દાદા નહીં, ડોહો હુતો તો. એ બાપા હમણાં હું કેતો તો ડોહો ટકી જાય એટલે 500 વીઘા મારી કા? ઈ તો હું અમથાભાઈ ને ખોટું કેતો છો. એક બાજુ રહેતો. બાપા તું તારી વાડીમાં બેઠો હતો, અહીંયા હું કામ આવે? એ બાપા મને માર ખાવા અહીંયા બોલાવો. એ માર ખાવા નથી બોલાવ્યા, મને ખબર નહોતી કે ડોહો ખાટલામાં હૂતો. હે હું બોલ્યા? એ બાપા જોવો તો હું માર તો ખાવ છું, હું થોડો તમને માર ખાવા બોલાવું. એ બાપા મને ખબર છે તમે બે એક જ છો. કેમ પણ ભોળા દાદા, તમારા અમથાને એક ઢાલ મરાઈ ગઈ ને. આવો તો હું મેં અમથાને માર ખાવા દયા બોલાવ્યો છો. એ બાપા મને ખબર છે તું ડોહો એમ બોલતો તો. એ મારી ભૂલ થઈ ગઈ બસ. આ તો વાંધો નહીં. અને તમે કેમ એટલા બધા ગોદડા ઓઢીને હુતા હતા? લ્યા રાતે ટાઈટ બહુ વાતી હતી ને એટલે. પણ તમને ગોદડાનો વજન ન લાગ્યો? લ્યા 5 ગોદડા ઓઢ્યા ને તોય મને ટાઈટ વાતી હતી. પણ તો ખાટલામાં ગોદડું પથરાય ને ખાટલા હેઠેથી પવન ન આવે. આ ઈ હાસુ ઈ તો હાવ ભૂલાય જ ગયું ને. તો પણ મારી જેમ ટીપણામાં હુઈ જતા હોય તો ટાઈટ જ ન હોય. હે તું ટીપણામાં હુતો તો? હા લે બોલ તું ટીપણામાં કેમ હુતો તો? એ તમે જેમ ખાટલામાં હુતા હતા એમ હું ટીપણામાં હુતો છો. ઠીક, જા મારી હાટુ સા બનાય ત્યાં હું દાતર કરી લઉં. એ હારું. હે આમથો તો આમથી આવે. ક્યાં ગયો તો આમથા? એ માર ખાવા ગયો તો. માર ખાવા થોડું કોઈ જાય? આ હાસુ કહું છું, માર ખાવા ગયો તો ડોહાની વાડીએ. કેમ? એના માણસે મને બોલાવ્યો તો ડોહો મને ધોલો મારવા મીણ્યો. તું પણ ને જાતો ન હોય તો હવે ઈ વાત જવા જો. આમથા આજ તો તારી હારે શરત રાખવા છે.
હું શરત રાખવા છે બોલો. એ જમરૂખમાં કેટલો વજન છે ને ઈ કહી દે તો અમે તને 500 રૂપિયા આપશું નકર તારે અમને 500 રૂપિયા દેવાના. આ તો વાંધો નહીં. આ તો શરત પાક્કા ને? હા પાક્કા. આ તો કહી દે હાલ. ઉભા રહ્યો. 70 કિલો વજન છે. ખોટું. આવડા જમરૂખનો કઈ 70 કિલો વજન થોડો હોય 50 ગ્રામ વજન હશે. એ તમે આ જમરૂખ મૂક્યા હતા? હા યો બોલો. હું તો જમરૂખ કાકાનું સમજતો હતો. તા તો તમે ખાવાનું જમરૂખ કાઢ્યું. ઈ અમારે કાઈ સાંભળવું ના. તું શરત હારી ગયો 500 રૂપિયા લાવ. હું પૈસા નથી દેવાનો. પૈસા કેમ નો દેવ? ઢીબી નાખો હમણાં. ઉભા રહ્યો. યો 200 રૂપિયા આપું. લે બોલ 200 રૂપિયા લાગ્યા આપણને છેતરી ગયો. છેતરી તો તમે મને ગયા. લા સા બની કે નહીં? જલ્દી સા લાવ ને. કેટલી વાર લાગે? હું અડધું નાન લઈ આવ્યો. હે અડધું નાયા એટલે? એ ખાલી હાથ પગ ધોયા. યો બોલો ખાલી હાથ પગ ધોવી અને અડધું નાયા કહેવાય? હા શિયાળામાં મારે એમાં ઢાલશે. ઈ હાસુ. એલા સા કેમ ખાટી છે? એ મેં સામાં લીંબુ નાખ્યું. પણ સામાં લીંબુ કેમ નાખ્યું? એ મેં કીધું તમારી હાટુ સ્પેશિયલ સા બનાવું ને એટલે. બાપા સા બગડી ગઈ. સામાં થોડું લીંબુ નાખવાનું હોય. પણ બધા સામાં લીંબુના પાન તો નાખે છે. એટલે ઈ તો દૂધ વગરની સા બનાવે ને એમાં લીંબુના પાન નાખે. એવું છે? હું તું તે ઈ ભોળા દાદાની બેઠા છે ને? હા બેઠા. હું કામ છે? એ અમારી જગ્યાએ અમે નવી રમત રાખી. હાલો તમે રમત રમવા. ના રે ના અમારે કાઈ રમત રમવા આવું ના. તમે છેતરી જાવ. પણ હા સોખી રમત છે. હાસુ બોલો અને પૈસા લઈ જાવ. એટલે આ શું છે? એ આંબો. યો ત્યાં તો તમે પૈસા જીતી ગયા. એ તો હા હેલી રમત છે. હું તો હું હાલો તો રમવા જાવી. ઉભા રહ્યો. ઓલા કેહા કાકા ને જમરૂ કાકા ને અમથાભાઈ ને બોલાવી લો પછી જાવી. એ જમરૂ કાકા કેહા કાકા અમથાભાઈ આવજો. પણ એવડા એને હું કામ બોલાવ્યા? એની પાસે ક્યાં પૈસા હોય? પણ એટલે આજ અમારે કઈ પૈસા લેવાના નથી, પૈસા દેવાના છે. શું કામ છે? એ અમારી જગ્યાએ અમે નવી રમત રાખી. હાલો તમે રમત રમવા. હે હાલો તો રમત રમવા આવવાનું થાય ને. હાલો તો. હે મમરા ભાઈ તો બધાને લઈને આવ્યા. હાલો ક્યાં હું રમત છે? એ તમારે ખાલી અક્ષરો ઓળખી બતાવવાના છે એટલે એમ તમને ડબલ પૈસા આપશું. એટલે એ હું તમને અક્ષર દેખાડીશ એ તમારે કહી દેવાનું કયો અક્ષર છે ઈ. એ વાંધો નહીં. હાલો તો પેલા કોને પૈસા જીતવા? એ મારે. હા તો લાવો પૈસા. અહીંયા 200 રૂપિયા. હાલો કહીજો કયો અક્ષર છે? એ બે. પાક્કું? હા પાકું પાકું. અમતાભાઈ કહીજો કયો અક્ષર છે? છે. યો તમારા પૈસા ગયા. અરે ઈ ક્યાં ક્યાં ભણવા ગયો? એને ખબર હોય. એ ડોહા મને 10 એકડા આવડે હો. એલા શું છે અક્ષર? 6 કેહા કાકા શું છે? 6 જમરૂ કાકા શું છે? 6. હવે દાદા તમારા પૈસા ગયા. ઓ બાપા બગડામાં છગડામાં ના ખબર પડતી. પાછો કે હું 500 વીઘાનો માલિક. આ તો તને ખબર પડતી હોય તો તું રાખ. આલે બકુલ 200 રૂપિયા હમણાં હું હાસુ કહી દઉં. એ હારું. હાલો કયો અક્ષર છે? તા પાક્કું? પાકું. શું છે ભાઈ? ડ ડ ડ. એ હમણાં તો ટ તન ઘડીક વારમાં ડ બની ગયો. તમારા પૈસા ગયા. હે ઓય બાપા મને કહેતો તો લે તને ખબર પડી. મને તો એવું લાગે કે જાદુ છે. એવું કાઈ નથી. તમને કેને આવડતું ના. આ તો તું રામ. તમે જોવો હમણાં હું હાસુ કહી દઉં કે નહીં. લ્યો 250 રૂપિયા. હાલો અમતાભાઈ કહીજો. ગુજરાતીમાં પૂછો છો કે ઇંગ્લિશમાં? એ અંગ્રેજીમાં કહીજો. લો પાક્કું ને? પાકું પાક્કું? પાકું. શું છે લા? 6 છે. 6 લ્યો તમારા પૈસા ગયા. ઓય બાપા લે તને આવડ્યો? હાસુ કાક જાદુ છે. અરે દા હું એ મને તો એવું લાગે ઈવડા એને એક અક્ષરના બે અક્ષર બનાવેલા છે. એટલે એ આપણે બે કેવી તો ઈવડા એ અક્ષર ફેરવી નાખે. એમ કે 6 છે અને આપણે 6 કેવી તો અક્ષર ફેરવીને એમ કે 2 છે. આ ઈ હાસુ તો હવે હું કરશું? એક કામ કરવી આપણે બે રમવી. તમારે 2 કહેવાના અને મારે 6 કહેવાના. પછી ઈવડા ઈ કેમ અક્ષર ફેરવવાના? આ એમ થાય લે. એ અમારે બેયને રમવું છે બોલો. હા તો બે રમો. લાવો પૈસા. અલ્લો 500 રૂપિયા 1000 રૂપિયા તૈયાર રાખજો. એ વાંધો નાય. હાલો કહીજો ભલા દાદા શું છે? એ બે. એ મારા કીધે 6. પાક્કું? હા પાકું પાકું. શું છે મમરા ભાઈ?
રકાબીનો રસ હે હું છે જમરૂક કાકા? રકાબીનો ર હું છે અમથાભાઈ? રકાબીનો ર હું છે કે કાકા? રકાબીનો ર તમારા પૈસા ગયા. એમ થોડું હાલે, બે છે. હમણાં જ તમે કહેતા હતા 2 છે ને 6 છે તમે કેમ થોડું હાલે, બધા કે ઈ હાસુ હોય. ભલા દાદા આપણે 2 ને 6 વાળો અક્ષર નથી રાખવો, આપણે અક્ષર ફેરવી નાખવી, પછી ઈવડાઈ કેમ ખોટું બોલવાના? એમ થાય લે તો હું વિચાર કરો છો? એ અમારે બેયને પાછી રમત રમવી છે બોલો હા તો લાવો પૈસા. પણ એમ કેવી ને ઈ અક્ષર રાખવાનો તો રમી અરે પૈસા આપો, તમે કયો ઈ અક્ષર રાખવી બસ. અલ્યો 1000 રૂપિયા, 2000 રૂપિયા તૈયાર રાખજો. એ વાંધો નાય તો આ અક્ષર રાખવાનો છે કયો ભોળા દાદા હું છે? અને મારા કીજે ડ હું છે મમરાભાઈ? અરે છે હું છે જમરૂક કાકા? અરે હું છે? અરે તમારા પૈસા ગયા. હે ઓય બાપા તું કેતો તો આપણે જીતશું, આવડા આપણને નો જીતવા દે. આ ઈ હાસુ ઈવડે એકલા ખોટું જ બોલે એલા ખોટું ક્યાં બોલવી, રમત નું નામ જ છે હાસુ બોલો ને પૈસા લઈ જાઓ. હવે કાઈ તમે હાસુ ના બોલતા એમે ટ કેવી તો તમે એમ કયો ડ છે, ડ કેવી તો કે અ છે, એમ કઈ થોડું હલે એકલું ખોટું જ બોલો લાઈનો ધોકો બેને ઢીબી નાખી. ભાગો ભાગો એમ થોડો ભાગો. યા બોલો ઓય જા. પણ જમરૂક કાકા ઈવડાઈને આરે હું કામ જાય? બાપા તું પૂછે જા.